ત્રણેક વર્ષ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે કુલ 1.1 કરોડની કિંમતના મેફેડ્રન ડ્રગ્સ કેસમાં આરોપીના ફ્રીઝ કરવામાં આવેલા બેંક ખાતાને CRPC 451 મુજબ અનફ્રીઝ કરવાની માંગને NDPS એક્ટના કેસોની ખાસ અદાલતના એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્ર એસ જોશીએ નકારી કાઢી છે. ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2021 દરમિયાન ગજાનન ટેક્સટાઇલના આરોપી સંચાલક પ્રતીક નવીનભાઈ બ્રહ્મભટ્ટ સહિત અન્ય સહ આરોપીના કબજામાંથી કુલ 1 કરોડ 1 લાખની કિંમતના 1011.82 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપીને NDPS એક્ટની કલમ 8C 22C તથા 29ના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. તપાસ અધિકારીએ તપાસ દરમિયાન આરોપીએ MD ડ્રગ્સના કિંમતની ચૂકવણી પેટીએમ મારફતે પોતાના બેંક ખાતા મારફતે કરી હોવાનું બહાર આવ્યું હતું, જેથી NDPS એક્ટની જોગવાઈ મુજબ તપાસ અધિકારીએ આરોપીનું બેંક ખાતું પણ ફ્રીઝ કર્યું હતું, જેથી આરોપી પ્રતીક બ્રહ્મભટ્ટે આ કેસની કાર્યવાહીનો નિર્ણય ન આવે ત્યાં સુધી વિલંબ થાય તેમ હોઈ CRPC 451 મુજબ તપાસ અધિકારીએ ફ્રીઝ કરેલા બેંક ખાતું અનફ્રીઝ કરવા માંગ કરી હતી, જેના વિરોધમાં સરકાર પક્ષે APP જીતેન્દ્ર પારડીવાલાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીએ સંબંધિત બેંક ખાતા દ્વારા ગુનાના ટ્રાન્ઝેક્શન કર્યા હોય ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેથી આરોપીના બેંક ખાતાના અનફ્રીઝ કરવામાં આવે તો ફરીથી આ પ્રકારના ગુના આચરે તેવી સંભાવના છે. વધુમાં NDPS એક્ટની કલમ 60 તથા 68F ને પણ કોર્ટે ધ્યાને લઈને આરોપીની બેંક ખાતું અનફ્રીઝ કરવાની માંગ મંજૂર કરવા ન્યાયના હિતમાં ન હોવાનો નિર્દેશ આપી નકારી છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ DCP ઝોન 1 સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેન્કોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્મિલ્લા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ 8 બંડલ કે જેમાં ઉપર નીચે 500-500ના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલારાજુ કે જે મૂળ એલુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને 100 રૂપિયા અને 200 રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ 500ના દરની બનાવટી નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે. મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.